છના ભાઈ થોડું જોરથી બોલજો હે અને શું કરો અહીંયા? વાંસનું કામ કરીએ. વાંસનું કામ કરો હે અહીંયા જ રહો છો વર્ષે? આટલે જ વર્ષે જન્મ સુધી જન્મ અહીંયા જ છે. અહીંયા છે. અને આમ તમે અહીંયા વાંસનું કામ કરતા અહીંયા બધું બિઝનેસ બી અહીંયા છે? હા, ધંધો અહીંયા જ કરો? ધંધો એટલે કરીએ. અને ખાવા પીવામાં અહીંયા તમે શું ખાઓ આમ? ખાવા પીવામાં દાળ ભાત ને વેંગણ ખાઈ શકીએ. એટલે આ માંસાહાર ને બધું નહીં કરો? બધું નથી ખાતા. માંસાહાર બંધ? બંધ. એટલે પહેલેથી જ બંધ હતું? પહેલેથી જ બંધ. પહેલા ખાતા? પહેલા તો અમે ખાતા હતા પણ હવે પછી જાણતા થઈ ગયા એટલે કોઈ ને કોઈ ગ્રુપ કરાવીને પછી બંધ કર્યું. બધું બંધ થઈ ગયું? બંધ થઈ ગયું. અને આ વર્ષોથી આ સદભાવના મહેનત કરે છે આપણે આ સદભાવનાવાળા ભાઈ કેયુરભાઈ ને બધા, તો એ લોકો એ જ કે કરે છે કે તમે ખાઓ પીઓ પણ માંસાહાર ના કરો. આ બધી જે અહીંયા જમણવારો આ બધું કરીએ છીએ એના માટે જ કરીએ છીએ. એ ત્યાં સુરતમાં ઘરેથી મળીને બિલ્ડિંગે ફરીને મદદ જે લાવે છે એ મદદ માટે તમને એ કહેવા સંદેશો આપવા માટે લાવે છે કે તમે વ્યસનો ના કરો, માંસાહાર ના કરો, તમારી જીવનની પ્રગતિ કરો. એટલે માંસાહારને છોડવાથી આમ સારું લાગે છે? અને વ્યસન તો નહીં? વ્યસનમાં કોઈ નથી કર્યા. કંઈ નહીં? દારૂ, બીડી, સિગરેટ એ કોઈ નથી વ્યસનમાં. એટલે એ પણ બધું પહેલેથી બંધ કે પહેલાં હતું? પહેલા તો હતું. પહેલાં બધું હતું? પહેલા બધું હતું પણ હવેથી પાછું બદલાઈ ગયો ને એટલે કોઈ નથી. એનો એકદમ ચેન્જ આવ્યો છે જીવનમાં. જીવનમાં અને એ ચેન્જથી તમને રિયલમાં જોશો ને તો બહુ ફરક પડશે. તમે ભગવાન પણ સાથે તમારો તાળો મેળવશે અને આર્થિક ઉન્નતિ પણ થશે તમારી. કારણ કે બીડી સિગરેટમાં જે તમે ખર્ચો તો થવાનો ને, રોજ તમારા 10-15 રૂપિયાનું બીડી સિગરેટ મિનિમમ, એ તમે જો વર્ષે ગણતરી કરો ને તો ક્યાંય પહોંચે. મહિને તમારા 450 બચે, 12 મહિને 5000 બચે. અને એ 5000ની તમે એફડી કરાવો ને ત્યારે 10 વર્ષે 15 વર્ષે લાગાવો તો તમારા છોકરાને તમે લાખો રૂપિયા વારસામાં આપી શકો. એટલે આ જે સદભાવના જે કરી રહ્યા છે ને એ જ કરી રહ્યો છે, તમને એ સમજાઈ રહ્યું છે કે તમે માંસાહાર છોડીને આધ્યાત્મિક જીવન જીવો, સરસ જીવન જીવો અને વ્યસન છોડીને લાખો રૂપિયાની બચત કરો અને મુસીબતોમાંથી બચો. પહેલાં બધું જ હતું. અર્જુનભાઈ અને આ કેયુરભાઈ માવાની એ જ ક્યારના બિચારા મહેનત કરે છે. બહુ સરસ વાત કરી. એટલે અમારી મહેનત ફરી ટૂંકમાં આ સદભાવનાની મહેનત ફરી. અને એ મહેનત બને ત્યાં સુધી જાળવી રાખજો અને બધાને છોડાવવા ટ્રાય કરજો. હા, બસ તમે જાળવી રાખજો અને તમારી આજુબાજુ જે બી હોય બધાને છોડાવવાનો પ્રયત્ન કરજો કે ભાઈ જુઓ, વ્યસન કરવાથી કેન્સર ને એ બધું એવું થઈ જાય છે કે એના દવા દારૂ કરવા મુશ્કેલ થઈ જાય અને એટલા ઊંડા ખર્ચામાં ઉતરી જવાય કે પૂછો. તો એક ખર્ચો બચી જશે પ્લસ પૈસા બચશે અને એ પૈસા બચશે ને છોકરાને લાખો રૂપિયા તમે વારસામાં આપી શકશો. ખરી વાત છે. બસ બધાને સમજાવજો ભાઈ, અને તમે બી નહીં કરતા હે.